કુળમાં જન્મ થયો છે એ કોઈ અકસ્માત નથી હો. આ ગત જન્મના તમારા અનંત પુણ્યો હતા કે ઠાકોરજીએ તમારી સાધના પૂરી કરવા માટે તમને છેક નિર્ગુણી ભક્તિનું દાન આપવા માટે એક વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો કે જે કુળમાં ઠાકોરજીની ભક્તિ કરવાની બધી અનુકૂળતા છે. એટલે આને અકસ્માત નહીં માનવા કે લો આ કુળમાં જન્મ્યા તો આ માનતા, ત્યાં જન્મ્યા હોત તો ત્યાં ભજતા હોત. ના, તમે દુનિયાના કોઈ પણ ઘરે જન્મ થયો હોત તમે વૈષ્ણવ જ થાત, कारण तुम्हारी आ साधना है. गीताजी में स्पष्ट कहा सुचिनाम श्रीमताम गे है, जिसकी साधना अधूरी रह गई मैं अधूरी नहीं रहने देता. ऐसे घर में ऐसे कुल में उसको जन्म देता हूं जहां भक्ति करने की सभी सुविधाएं हो. जो आपका ऐसे कुल में जन्म हुआ है तो समझ लेना आप अपनी अधूरी साधना पूरी करने ही आए हो. અને તો જ તમને એવા માતા પિતા આપ્યા કે તમે બોલતા શીખ્યા તો તમને પહેલા રાધે રાધે કરીને તાળી પાડતા શીખવાડ્યા. તમે ચાલતા થયા તો તમારી આંગળી પકડી તમને હવેલીના પગથિયા ચડાવ્યા. તમે ખાતા થયા તો તમારા મોઢા ઉપર મુખમાં સૌથી પહેલો પ્રસાદી મિશ્રીનો ટુકડો મૂક્યો. તમારા જીવનની શરૂઆત જ ભક્તિમય રહી છે. અને એટલા માટે તમારા ઘરમાં પણ કોઈ એવું ભક્ત હોય, કદાચ ભાઈ એટલું ન કરતા હોય પણ તમારા પત્ની પણ જો સારા ભગવદી હોય તો એમને સાથ આપજો, એમનું સન્માન રાખજો, એમના માટે અહોભાવ રાખજો કે તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવું છે જેણે ઘરમાં ધર્મ ટકાવી રાખ્યો છે. નહીં તો ક્લબોમાં ફેરવનારા તો ઘણા મળી શકે, પણ તમને એવા કોઈ જીવન સાથી મળ્યા છે જે વાર તહેવારે તમને ઠાકોરજી યાદ અપાવે છે, તો એ તમારું સૌભાગ્ય છે. એટલે કે ખરાબ પાત્ર મળે ને તો માણસ તરત ઓળખી જાય, પણ સારું પાત્ર મળ્યું હોય તો જિંદગીભર ના ઓળખી શકે. તમને એવું અનુકૂળ પાત્ર મળ્યું છે તો તમારી જાતને સૌભાગ્યશાળી માનવો કે હા, મને જીવનમાં એવો જીવન સાથી મળ્યો જે ભગવાનમાં પ્રેમ રાખે છે. મને એવા માતા પિતા મળ્યા જેમને ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવ્યા, અમારા ઘરને મંદિર બનાવી, આખું વૈષ્ણવી સંસ્કાર અમારા ઘરમાં જીવંત રાખ્યું. એ માટે અહોભાવ પોતાની જાતને માનવો, એમના માટે સન્માનની ભાવના રાખવી કે અમને એવા સ્વજન મળે. હવે વિચાર કરો, તમારો જન્મ કોઈ આફ્રિકાના જંગલમાં મસાઈને ત્યાં થયો હોત તો આ કથા સાંભળવાનું કોઈ ઈચ્છા થાત? કોણ કૃષ્ણ એ ખબર હોત? શું ભાગવતજી કોઈ એ ખબર હોત? તો કેટલા ભાગ્યશાળી આપણે બધા છીએ કે એવા વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે જ્યાં કૃષ્ણ ભક્તિ પરંપરાથી છે. અને એટલા માટે પરંપરાથી આવેલા ધર્મને નિભાવવો એ પણ એક સ્વધર્મ છે. કારણ કે જે પરંપરાથી ભક્તિ ચાલતી હોય જેના ઈષ્ટની, એ પણ પોતાના ભક્તના સંતતિ માટે પણ અપેક્ષા રાખતા હોય કે ના, આના પૂર્વજોથી મારી ભક્તિ થઈ છે તો આનું બાળક પણ મારી ભક્તિ કરશે, એવી અપેક્ષા ઈષ્ટ પણ રાખતા હોય છે. અને એટલા માટે પોતાની જાતને ભાગ્યશાળી માને. આપણી પરિક્રમા આવી છે જતીપુરા, ગોપાલપુર. 7 દિવસ યાત્રાનો અહીંયા મુકામ છે. પ્રાય ભાગવત સપ્તાહ આદિ એવું જતીપુરામાં થતા હોય છે. અને 7 દિવસમાં જુદી જુદી પ્રકારના મનોરથો, લીલાઓ, ઠાકોરજીના અનેકવિધ પ્રકારના મનોરથો, 56 ભોગાદી મનોરથ, વિવિધ પ્રકારના જે સ્થળમાં ગિરિરાજજીની પરિક્રમાના માર્ગમાં જે લીલાઓ, જે સ્થળ આવે એના વિવિધ મનોરથો ઠાકોરજીના થતા હોય. પણ વિશેષ રૂપે જતીપુરામાં 56 ભોગાદી સુરભીકુંડમાં થતો હોય. એટલે સૌથી પહેલા તો જતીપુરાનો વિશેષ મનોરથ એ ગોવર્ધન પૂજાનો મનોરથ છે. જતીપુરા નામ એમ કહેવાય કે ગિરધરજી એ જતીજી નામથી ઓળખાતા, જતીની જેમ રહેતા, એટલે એમના નામથી જતીપુરા નામ પડ્યું છે. આ જતીપુરામાં શ્રી ગિરિરાજ બાબા વિરાજમાન છે, મુખારવિંદ છે, ગોપાલપુર આદિ ગામ આવ્યા છે. નાના નાના અનેક ગામોના પણ ઉલ્લેખો મળે છે. અને યાત્રામાં નિર્ધારિત થયો છે કે આજના દિવસે ગિરિરાજજીનું પૂજન થશે અને પરિક્રમા કરીશું. એટલે બધા જ વૈષ્ણવ તૈયાર થઈ ગયા. અહીંયા વાર્તા પ્રસંગ કથાનો તો એવું આવે છે કે જ્યારે નંદ બાબાને યાદ આવ્યું કરે ગિરિરાજજીનું આ ઇન્દ્રનું પૂજન કરવાનું તો રહી ગયું, 1 વર્ષ વ્યતીત થઈ ગયું. બધા જ વ્રજવાસીઓને બોલાવ્યા, આખો ચોક નંદાલયનો ભરાઈ ગયો અને
નંદ બાબા એક શિલા ઉપર ઉભા રહી બધા જ વ્રજવાસીઓને સંબોધતા કહેવા લાગ્યા, અરે વ્રજવાસીઓ, પ્રતિ વર્ષ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, વર્ષાના દેવ છે અને વર્ષ પૂરું થવા આવ્યું હજી સુધી યજ્ઞ નથી કર્યો. જાઓ બધા પોતપોતાના ઘરે જઈ ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરવા લાગો, કાલે જ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીશું. બધા જ વ્રજવાસીઓ પોતાના ઘરે ગયા. એટલામાં પ્રભુ પાસે પધાર્યા, કહેવા લાગ્યા, 7 बरस को सांवरो बोलत है तुतराय, बाबा ये इंद्र कौन है? अरे लाला, इंद्र को नहीं जाने? वर्षाना देव છે, વર્ષા કરે તો ઘાસ ઉગે, આપણે બધા ગોપાલકો ઘાસ ચરે, ગાયો તો દૂધ આપે અને આપણો નિર્વાહ ચાલે. એટલે આપણું બધું તો કરનારો ઇન્દ્ર છે. અને આ કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત જાણે સમજાવતા હોય, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. પિતાજી સબ કર્મ સે હોતા है. તો શું ભગવાન કર્મની વાત કરે છે? તો કર્મ એટલે કયું? કર્મ એટલે શું? તો વૃત્રાસુર ચતુશ્લોકીમાં જવું પડે અને ત્યાં વૃત્રાસુર કહે છે, કર્મ કરોતુ કાયઃ. આ દેહથી આપની સેવા કરવી ને, વૈષ્ણવનું તો એ જ કર્મ છે. સુખમ દુઃખમ, સુખ એટલે સંયોગનું સુખ, દુઃખ એટલે વિપ્રયોગનું દુઃખ. આ બધું જ સેવા થકી જીવને પ્રાપ્ત થાય છે. એટલે પરમ સુખ સેવા દ્વારા, દુઃખની નિવૃત્તિ સેવા દ્વારા. એટલે તો મહાપ્રભુજીએ કહ્યું ને કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. તો એનાથી શું થશે કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધ થશે. આમ પ્રભુએ કહ્યું, અરે બાબા, પૂજન કરવું હોય તો આ પ્રગટ દેવ ગિરિરાજ બાબા બિરાજે છે, એનું પૂજન કરો. એ વર્ષાને વહાવે છે, એ વર્ષાને રોકે છે, ગાયોને માટે ઘાસ ઉગાડે છે, ઝરણાને કંદમૂળ વહાવી આપણું પોષણ કરે છે. આ પ્રગટ દેવ તો આપણા ગિરિરાજ બાબા છે, આ ગોવર્ધન છે. કરવો હોય તો ગોવર્ધન યાગ કરો. બધા વિચારમાં પડે. અરે બાબા કહેવા લાગ્યા, અરે લાલા, આ ગોવર્ધન યાગ કેમ કરવું અમે તો જાણતા નથી. પ્રભુ કહેવા લાગ્યા, હું તમને શીખવાડીશ. આ ગોવર્ધન, ગાયોનું વર્ધન, જ્ઞાનનું વર્ધન, આ અનેક અનેક અર્થો કર્યા છે ગોવર્ધનના. આ ગિરિરાજનું વર્ધન, પ્રગટ દેવ પ્રસન્ન બિરાજમાન છે. અને આમ કહી ઠાકોરજીએ કહ્યું, આ વ્રજવાસીઓને કહી દો, ઘરમાં જે દહીં દૂધ હોય બધા જ માટલાઓ લઈ લે અને જે સામગ્રી ઉત્તમમાં ઉત્તમ સિદ્ધ કરી હોય એને પણ સાથે લઈ લે. બીજા દિવસની સવાર પડી અને આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો. વ્રજવાસીઓ કોઈ દૂધની મટકી, કોઈ દહીંની મટકી, કોઈએ બનાવેલી વિવિધ પ્રકારની સામગ્રીઓ સાથે લીધી છે. અને ઠાકોરજી નંદ બાબાને આગળ કરી કે બાબા, આપ આગળ પધારો, આપ બ્રજના રાજા છો, અમે આપની પાછળ પાછળ ચાલીશું. અને નંદ બાબા સુંદર જામો ધારણ કર્યો છે, પાગ બાંધી છે, શૃંગાર ધર્યા છે અને હાથમાં દૂધની મટકી લઈ નંદ બાબા આગળ આગળ ચાલે છે. બડે નંદ કો આગે દે ગિરધર, શ્રી ગોવર્ધન પૂજન આવે. ગોવર્ધન પૂજા કરવા માટે સમગ્ર વ્રજવાસીઓને લઈને પ્રભુ પધાર્યા છે. માનસી ગંગામાંથી જલ મંગાવ્યું છે, ગિરિરાજ બાબાને આ સુંદર શિલા ઉપર અભિષેક કર્યો છે અને માનસી ગંગાથી જલથી સ્નાન કરાવ્યા. સ્નાન કરાવ્યા બાદ ઠાકોરજી કહેવા લાગ્યા, પ્રભુને પ્રિય જે ગાય હતી, ધોરી ગાય, એનું દૂધ લાવ. બને તો ગિરિરાજજીનો જ્યારે દુગ્ધાભિષેક કરો તો આગ્રહ રાખજો કે ગાયના દૂધથી અભિષેક કરો. ગિરિરાજ બાબાને અતિશય પ્રિય છે. એટલે તમારા પરિચિત વ્રજવાસી હોય એમને અગાઉથી રૂપિયા આપીને કેવું, ભલે થોડું તો થોડું જેટલું મળે પણ ગાયનું દૂધ આપે. અને ગાયનું દૂધ, દોરી ગાયનું દૂધ મંગાવ્યું છે, ગિરિરાજ બાબાને અભિષેક કરાવ્યો છે. હવે તો જે વ્રજવાસી પાસે પટકીમાં ભરેલા દૂધ આદિ હતા પદાર્થો, એ બધા ગિરિરાજજીને અભિષેક કરાવવા લાગ્યા. માનો દૂધનો સાગર થઈ ગયો છે, દૂધની નદીઓ વહેવા લાગી છે. અને દૂધથી સ્નાન કરાવ્યા બાદ ફરી જલથી સ્નાન કરાવ્યું, અંગ વસ્ત્ર કર્યું ઠાકોરજીએ, ધોતી ઉપરણા ધરાવ્યા ગિરિરાજ બાબાને, કંકુ હાથમાં લઈ તિલક કર્યું છે, થાપા લગાવ્યા છે, અક્ષત ધરાવ્યું છે. અને હવે વ્રજવાસીઓને કહ્યું, હવે જે કંઈ પણ ભોગ ધરવાની સામગ્રી, એમ તો આપણે ત્યાં ક્રમ એવો છે, પહેલા કુંવારો ભોગ આવે, ગોવર્ધન પૂજા થાય ત્યારે કુંવારો ભોગ આવે અને કુંવારો ભોગ ધર્યા બાદ ગિરિરાજજીની પરિક્રમા કરવામાં આવે અને પછી ઠાકોરજી અન્નકૂટ આરોગવા માટે પધારે. ઠાકોરજી અન્નકૂટ અહીંયા તો વ્રજવાસીઓને આજ્ઞા કરી, આ તો પ્રગટ દેવ છે, તમે જે ભોગ ધરશો, ઇન્દ્ર માટે તો યજ્ઞ કરતા અને અગ્નિને સ્વાહા સ્વાહા કરીને પછી જતા, અગ્નિ દ્વારા ભોગ જાય. પણ આ ગિરિરાજ બાબા તો પ્રગટ દેવ છે, જે તમે ધરશો એ બધું તમારી સામે આરોગશે. અને
અને વ્રજવાસીઓ જે સામગ્રી હતી બધી જ ગિરિરાજજીની સન્મુખ ધરી અન્ન ભાતને કહેવાય, એક પછી એક ટોકરા, એનો તો કૂટ એટલે પર્વત બની ગયો. એટલે આ ઉત્સવને કહેવાય અન્નકૂટ, અન્નનો પર્વત. એક છાબડા, બીજો ત્રીજા, અન્નના ટોકરાઓના કોટ થઈ ગયા. નાગરી, પલાર, દૂધઘર, સખડી, વિવિધ પ્રકારના સંધાનાઓ, મેવા આદિ અનેકવિધ સામગ્રી ગિરિરાજજીની સન્મુખ ધરવામાં આવી છે. અને ધર્યા બાદ ઠાકોરજીએ કહ્યું, મનોમન વિનંતી ગિરિરાજ બાબાને કરીએ. અને ક્રમ એવો છે કે ભોગ ધર્યા પછી ગિરિરાજ બાબાની પરિક્રમા કરવી જોઈએ. કહ્યું, આવો આપણે પરિક્રમા કરીએ. સુંદર શિલાને વંદન કર્યા. આ શિલા એ છે જ્યાં સ્વયં નંદ બાબાએ ગોવર્ધન પૂજા કરી હતી, એવો એક ભાવ. સુરભી કુંડમાં પણ એવો એક ભાવ છે, જ્યાં પણ પૂજન થયું હતું. તો મુખારવિંદ પર વંદન કર્યા, પૂજન કર્યું, દંડવત કર્યા. એની સામે મહાપ્રભુના બેઠકજી છે, જેને સુંદર શિલાના બેઠકજી કહેવાય છે. અખંડ શ્રી મહાપ્રભુજી ગિરિરાજ બાબાના દર્શન કરે છે, સેવા કરે છે. કારણ કે મહાપ્રભુજીનું નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. શ્રી ગિરિરાજજીની તળેટીમાં વસવું શ્રી વલ્લભને અતિશય પ્રિય છે. ત્યાં ધોતી ઉપરના ધર્યા, વંદન કર્યા. આ બેઠકજીનું ચરિત્ર એવું છે કે એકવાર દમલાજીની ગોદમાં શ્રી મહાપ્રભુજી પોડ્યા હતા મસ્તક રાખીને. અને અનવસરના સમયમાં શ્રીનાથજી બાબા ઉપર મંદિરમાંથી છમ 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 કરતા ગિરિરાજજીની એક શિલા પરથી બીજી શિલા, બીજીથી ત્રીજી કૂદતા આવ્યા મહાપ્રભુજીની નિકટ. પણ જ્યાં નુપુર ધારણ કર્યા હતા ચરણારવિંદમાં, એટલે છમ 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 આવો અવાજ આવે. દમલાજીની ગોદમાં વલ્લભ પોડ્યા છે. દમલાજીને એમ થયું કે આવા નુપુરના ધ્વનિપાત કરતા જો ઠાકોરજી નિકટ આવશે તો શ્રી વલ્લભ જાગી જશે, અને હું તો એમની સેવામાં છું, મારી સેવા ખંડિત થાય. એટલે ઊંચો હાથ કરીને આમ શ્રીનાથજી બાબાને ઈશારો કર્યો કે જ્યાં છો ત્યાં જ ઉભા રહી જાવ. અને શ્રીનાથજી બાબા ત્યાં જ અટકી ગયા. કારણ કે વલ્લભના સેવકની કાની તો શ્રીજી પણ રાખે છે. દમલાજી આજ્ઞા કરી એટલે ઉભા રહી ગયા. અને થોડી વાર થઈને મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા. જુએ તો શ્રીનાથજી બાબા દૂર ઠાડા છે. તુરંત મહાપ્રભુજી ઉભા થઈને કે બાબા દૂર કેમ ઉભા છો, અહીંયા નિકટ પધારો. અને છમ 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 કરતા દોડતા શ્રીનાથજી બાબા વલ્લભની ગોદમાં આવીને બિરાજી ગયા. અને મહાપ્રભુજીએ ઠોડીમાં હસ્ત રાખી અને બાબાને કહ્યું, બાબા આપ આમ દૂર કેમ ઠાડા હતા? કે આ આપના સેવક મને બરજ્યા એટલે હું ઉભો હતો ત્યાં, એમણે મને રોક્યા એટલે ઉભો હતો. અરે દમલા, તે શ્રીનાથજી બાબાને રોક્યા? આમ કરાય? શ્રીનાથજી બાબાને ઉભા રખાય? આમ કેમ કર્યું? ત્યારે દમલાજી બે હાથ જોડીને કહ્યું કે જયરાજ, હમણાં હું શ્રીજીની સેવામાં નહોતો, હમણાં હું આપની સેવામાં. અને જેની સેવામાં હોઈએ એના સુખનો વિચાર ન કરીએ તો આપણો સેવક ધર્મ જાય. હું તો મહાપ્રભુના શરણે હતો, પ્રભુના શરણે હમણાં નહોતો, એટલે મેં રોકી દીધા. કારણ કે અત્યારે મારું પહેલું કર્તવ્ય તો આપના સુખનો વિચાર કરવાનો હતો. ત્યારે મહાપ્રભુજીના બરજ્યા, કહ્યું કે આવું ક્યારે નહીં કરવું. ત્યારે શ્રીનાથજીએ દમલાજીનો પક્ષ લીધો અને કહ્યું, હે શ્રી વલ્લભ, દમલાજીએ જે કર્યું એ બરાબર જ કર્યું છે. એને આપના સુખનો વિચાર કરી પોતાનો સેવક ધર્મ નિભાવ્યો છે. અને આમ આ લીલા આ સ્થાન પર થઈ છે સુંદર શિલામાં. તો ત્યાં શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ, જારી ચરસ્પર્શ કરીએ, ધોતી ઉપરણા ધરીએ અને હવે આપણી પરિક્રમા આગળ ચાલી. આપણી પરિક્રમા આવી દંડવતી શિલા ઉપર. પરિક્રમામાં જતા અને આવતા આપણી પરિક્રમા ક્યારે પૂરી થાય? આખી મુખારવિંદ સુધી આવીને દંડવતી શિલા પર દંડવત કરો ત્યારે પરિક્રમા પૂરી થઈ કહેવાય. અને શ્રીનાથજી જયારે મંદિર ઉપર બિરાજતા ગિરિરાજજીની ઉપર, ત્યારે ક્રમ હતો દંડવતી શિલામાં દંડવત કરી આજ્ઞા લઈ અને પછી જ ઉપર જવાનું, એવો પ્રકાર હતો. અને અત્યારે તો દંડવતી શિલા ઘણી નાની છે. ગુસાઈજીના સમયમાં લગભગ ગુસાઈજીના હાઈટ જેટલી દંડવતી શિલાની એટલી હાઈટ હતી. અને હવે ધીરે ધીરે ક્ષેત્ર તો દંડવતી શિલામાં દંડવત કર્યા, વંદન કર્યા, ગિરિરાજ બાબાની આજ્ઞા લઈ પરિક્રમા આગળ ચાલી. આપણી પરિક્રમા આવી આન્યોર ગામ, સદુ પાંડેનું ઘર. મહાપ્રભુજી જયારે પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા હતા, ઝારખંડમાં હતા. ઝારખંડ મેં પ્રભુને જતાઈ, અબ કે મોહી મિલો મન ભાઈ. અને કહ્યું કે હવે વ્રજમાં પધારો અને મારી સેવા જગતમાં પ્રગટ કરો. પૃથ્વી પરિક્રમા છોડી મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા. અને બ્રજમાં પધાર્યા તો અહીંયા આવીને સદુ પાંડેના ઘરે મુકામ કર્યો. અને ત્યાં ચર્ચાઓ થઈ છે કે અહીંયા દેવ દમન પ્રગટ થયા છે, વામ ભુજા પ્રગટ થઈ. અને મહાપ્રભુજીના પ્રાગટ્યના દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. જો તો ખરા, આ એક પુષ્ટિ માર્ગ એવો છે જેમાં ગુરુ અને પ્રભુ એક જ દિવસે પ્રગટ થયા છે. ત્યારે
ચંપારણમાં વલ્લભ પ્રગટ્યા અને ત્યાં શ્રીજીનું મુખારવિંદ પ્રગટ થયું. મહાપ્રભુજીને વિનંતી કરી કે કોઈ પુરાણોમાં આ સ્વરૂપનો ઉલ્લેખ છે? કારણ કે સદુ પાંડેની ગાય જતી સ્ત્રવીને આવતી દૂધ અને એમાંથી વામભુજાના દર્શન થયા, મુખારવિંદનું પ્રાગટ્ય થયું. મહાપ્રભુજી કે ગર્ગ સંહિતામાં તો ખૂબ ઉલ્લેખ કર્યા છે કે આમ શૃંગાર મંડનમાં કલયુગના 4500 વર્ષ વ્યતીત થશે ત્યારે શ્રીનાથ અને દેવદમન નામથી સ્વયં હું પ્રગટ થઈશ એવા વચન ગર્ગ સંહિતામાં પ્રભુએ પોતે કહ્યા છે. ઉત્તરમાં બદ્રીનાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ, પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં શ્રી રંગનાથ અને મધ્યમાં બોલો ગોવર્ધનનાથ કી જય. મહાપ્રભુજીએ કહ્યું કે કાલે સવારે અમે શ્રીનાથજીને પ્રગટ કરવા જઈશું. 5 વૈષ્ણવોને સાથે લીધા છે. પણ જ્યારે આગતા સ્વાગતા કરતા હતા મહાપ્રભુજીની રોજ નરો દૂધ પીવડાવવા જતી ઠાકોરજીને આજે મોડું થયું એટલે ગિરિરાજજી પરથી અવાજ લગાવ્યો, ઓ નરો મેરો દૂધ લા, ઓ નરો મેરો દૂધ લા. અને કટોરો દૂધનો લઈને નરો દોડી બચ્યું હતું અધરામૃત લઈને આવી અને એનું મહાપ્રભુજી પોતે પાન કરી ગયા. બીજા દિવસની સવાર પડી. સતુ પાંડે, કૃષ્ણદાસ, દમલાજી સાથે છે અને શ્રીજીને મળવાની તત્પરતા, અહીંથી શ્રી વલ્લભને મળવાની ઉત્સુકતા. એક શિલા પરથી બીજી શિલા, બીજીથી ત્રીજી શિલા, કૂદતા ફાંદતા દોડતા શ્રી મહાપ્રભુજી શ્રીજીને મળવા દોડી રહ્યા છે. અને શ્રી વલ્લભને આવતા જોયા, શ્રીજીથી રહેવાયું નહીં, કંદરામાંથી કૂદકો મારીને બહાર પધાર્યા અને શ્રી વલ્લભને મળવા દોડ્યા અને બંનેનું પ્રથમ મિલન થયું છે. બોલો ગોવર્ધનનાથ કી જય. શ્રીજીનું મંદિર સિદ્ધ કર્યું, પાટ પધરાવ્યા શ્રીનાથજીને, તિલક કર્યું, પાટોત્સવ તિલક, ધોતી ધરાવી શ્રીનાથજીને, ઉપરનો ધરાવ્યો, પાગ બાંધી, મોરપીંછ ખોસ્યું, મિશ્રી ભોગ ધરી, પાટોત્સવ તિલક કરી અને અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી રહી છે. તો આવો આન્યોર ગામમાં સતુ પાંડેનું ઘર, શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં દંડવત વંદન કરીએ. આ એ સ્થાન છે જ્યાં ઉપર પ્રથમ મિલન આદિ થયું. ખાસ શ્રીનાથજી બાવાને પાટ પધરાવે અને પાટ પધરાવી કુમનદાસજીને સેવાદી સોંપી, રામદાસજીને સેવાદી સોંપી અને શ્રીનાથજી બાવા જગુદ્ધારક રૂપે ભૂતલ પર પધાર્યા. પોતાની ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની હતી. એટલે જ્યારે પૂર્ણિમા ક્ષત્રિયને આજ્ઞા કરી અને પછી મંદિરનો આકાર બનાવવાનો હતો, નકશો બનાવવાનો હતો અને નંદાલેવ જેવો બનાવવા જાય ને ધ્વજા અને શિખર બની જાય અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે. આમ આન્યોરમાં વંદન કર્યા અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી. ગિરિરાજની પરિક્રમા કરતા કરતા આપણી પરિક્રમા આવી ગોવિંદ કુંડ ઉપર. ગોવિંદ કુંડ में નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. આ ગોવિંદ કુંડ પણ એવો દિવ્ય કુંડ છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. બેઠકજીમાં દંડવત કર્યા, જારી ચશ્મશ કર્યા, ધોતી ઉપરના ધર્યા. આ તો દૂધથી ભરેલો કુંડ છે ગોવિંદ કુંડ. અને તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ, નિત પ્રતિ મદન ગોપાલ લાલ के चरण कमल चित लइए, तन पुलकित ब्रज रज में लोटत और गोविंद कुंड में नहीं. આ ગોવિંદ કુંડમાં સ્નાનનો મહિમા છે. સ્નાન પાન આચમન કરી આપણી પરિક્રમા આગળ ચાલી. પૂછરી કા લોટા તરફ આપણી પરિક્રમા આવી. આ ગિરિરાજજીનો પૂછરીનો ભાગ છે. લોટાજીનું મંદિર છે. એવી બે કથાઓ મળે છે અહીંયા. લોટાજી નામના એક તો સખા હતા, એવો એક કથા પ્રસંગ મળે છે કે ઠાકોરજીએ જ્યારે ગિરિરાજજીને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા ત્યારે આ એટલા સમર્થ અને સક્ષમ તાકાતવાળા સખા હતા કે પૂછરીનો ભાગ જે ગિરિરાજજીનો હતો એ નમી જતો. અને એ સમયે આ પોતાની લાકડી લગાવીને લોટાજી નામના સખાએ આ પૂછરીના ભાગને સંભાળી રાખ્યો. અને ત્યારે ઠાકોરજી એના પર બહુ પ્રસન્ન થયા. એને ગળે લગાડ્યો અને કહ્યું તું મારા સમાન સમબળીઓ છે. હું તને આશીર્વાદ આપું છું કે લોકો તારી પૂજા કરશે, તને વંદન કરશે. અને એટલા માટે આજે પણ આપણે ત્યાં તો પ્રાચીન જ્યારે મંદિરોમાં અથવા ગિરિરાજજીમાં જાઓ ને ત્યારે જયઘોષ પણ બોલે ને તો પૂછરી કે લોટા કી હુ હુ હુ. તે વાંદરા બહુ હોય પૂછરીના ભાગ, એટલે પૂછરી કે લોટા કી હુ હુ. તો આ પૂછરીનો ભાગ લોટાજી નામના ભક્ત. એક બીજો ભાવ એ છે કે અહીંયા પૂછ શું નામ છે? ગિરિરાજજી કોઈ પ્રાણી છે કે એને પૂછ હોય? તો કે આ સ્થાન પર જ્યારે રાસમાં પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા અને ગોપીઓ શોધવા લાગી બધે જ પ્રભુને કે પ્રભુ અમને છોડીને ગયા ક્યાં, ત્યારે લોટાજી નામના ભક્ત અહીંયા તપ કરતા એ બેઠા રહ્યા. અને રાત્રિના સમયે પરિભ્રમણ કરતા કરતા ગોપીઓ અહીંયા આવીને જોયું તો બધાને પૂછતી, લતા પતા વૃક્ષો બધાને પૂછી રહી હતી કે અમારા શ્યામ ક્યાં છે.
અને આ લોટાજી નામના ભક્તને બેસેલા જોયા એટલે ગોપીઓ એકબીજાને ખૂણી મારી મારીને કહેવા લાગી, અરે પૂછરી શ્યામ કહા ગયે, પૂછરી શ્યામ કહા ગયે, લોટાજી કો પૂછરી શ્યામ કહા ગયે. એટલે આનું નામ પડ્યું પૂછરી કા લોટા. પૂછરીના લોટાનો ભાગ વંદન કરીએ લોટાજી નામના ભક્તને, ગોપીજનોનું સ્મરણ કરીએ. આપણી પરિક્રમા આગળ ચાલી. અપ્સરા કુંડ ઉપર આપણી પરિક્રમા આવી. અપ્સરા બિહારીજીનું મંદિર છે, નવલ બિહારીજીનું મંદિર છે. અપ્સરા કુંડમાં સ્નાન પાન અને આચમન કર્યા. જ્યારે ઇન્દ્રના માનનું ભંગ કર્યું ત્યારે અપ્સરાઓએ અહીંયા નૃત્ય કર્યું. અને એટલા માટે આ અપ્સરા કુંડ અને અપ્સરા બિહારીજી દરેક સ્થાનના ઠાકોરજી જ અહીંયા દેવતા છે. વ્રજના દેવ વ્રજેશ તો છે જ, પણ પ્રત્યેક લીલા સ્થળીના પાછા એ લીલાત્મક અધિષ્ઠાતા દરેકના સ્વરૂપ ત્યાં સ્થાપિત હોય છે. એટલે અપ્સરા બિહારીજી, અપ્સરાઓએ જેમને જોઈને નૃત્ય કર્યું એ અપ્સરાઓના પ્રભુ એ ત્યાં સ્થાપિત છે. એમને વંદન કર્યા, કુંડમાં સ્નાનપાન આચમન કરી વૈષ્ણવ પ્રેમથી આગળ વધ્યા. પરિક્રમા સુરભી કુંડ પર આવી. સુરભી ગાયને લઈને ઇન્દ્ર આવેલા અને પ્રભુને દુગ્ધાભિષેક કર્યો હતો. પ્રભુનું નામ ગોવિંદ પડ્યું ગોવિંદ કુંડમાં. અને બોલો ગોવિંદ ભગવાન કી જય. આ સુરભી કુંડમાં મુખારવિંદ બિરાજમાન છે. અને અહીંયા કહેવાય છે કે અહીંયા નિત્ય જ્યારે પણ લીલી પરિક્રમા આદિ હોય ત્યારે દર વખતે 56 ભોગ આદિના મનોરથો અહીંયા થતા હોય છે. અહીંયા જેમ મુખારવિંદની જેમ અહીંયા પણ ગિરિરાજજીને સ્નાન શૃંગાર આદિ થતા હોય છે. તો આ સુરભી કુંડમાં સ્નાન પાન આચમન કરીએ. પરમાનંદ દાસજીનું આ સ્થાન છે અને પરમાનંદ દાસજીના સ્થાનમાં આપણે પરમાનંદ દાસજીને સ્મરણ કરીએ. કેવા ભગવદી પરમાનંદ દાસજી થયા. સ્વયં મહાપ્રભુજી એમના પર એવી કૃપા કરી, સ્વયં એમના ઘરે પધાર્યા અને પરમાનંદ દાસજીને સાથે વ્રજ લઈ ગયા. યહ માંગો ગોપીજન વલ્લભ, માનુષ જન્મ ઓર હરિ સેવા, વ્રજ બસવો મોહે દીજે સુલ્લભ. પરમાનંદ દાસજીના અનેકવિધ સુંદર સુંદર પદો અને કેવી કૃપા પરમાનંદ દાસજી ઉપર છે. એ પરમાનંદ દાસજીને વંદન કરીએ. ત્યાંથી પરિક્રમા આગળ ચાલી.